સૌથી પહેલા વાત કરવી છે એ લોકોની કે જેમનો ધંધો જ છે પાપ, લોકોને છેતરવા, અને આવા તત્વો જાણે માઝા મૂકી રહ્યા છે. નકલી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવું, એ વેચવું, સરકારી તિજોરીને ચૂનો લગાડવો, આ તો બધું નિત્યક્રમ બની ગયો છે. અને ત્યાં હવે લેભાગુઓ જાગૃત થયા છે, સમૂહ લગ્ન જેવા આયોજનો કરે છે અને લોકોને છોડતા નથી. રાજકોટમાં એક ટોળકીએ સમૂહ લગ્નનું આયોજન કર્યું. લગ્ન માટે 28 યુગલોને બોલાવ્યા. એમના પરિવારજનો નિર્ધારિત જગ્યાએ નિર્ધારિત સમયે પહોંચી ગયા, પણ જ્યાં આયોજનના સ્થળે પહોંચ્યા તો મંડપ સિવાય કંઈ જ નહીં. પૈસા લઈ આયોજકો ફરાર થઈ ગયા અને આમંત્રિતો રઝળી પડ્યા. આ સામાજિક સંસ્થાઓ કેટલીક હતી કે જે સામે આવી અને એની સાથે સાથે પોલીસ પણ આગળ આવી, સામાજિક જવાબદારી નિભાવી અને યુગલોના લગ્ન કરાવ્યા. કોકને કહી દેવાય કે અમારાથી થાતું એમ નથી. હા, કોઈનો દગો ન દેવાય. અને ભયંકરમાં ભયંકર છેતરપિંડી કરી અને નાલાયકોની સરદાર આ ટોળકી ભાગી ગઈ છે. આક્રોશ અને પીડા વ્યક્ત કરતા આ એ લોકો છે જેઓ ઘણી આશા અને સપના સાથે પોતાના સંતાનોના લગ્ન કરાવવા પહોંચ્યા હતા. પણ સમૂહ લગ્નના સ્થળે પહોંચતા જ આ પરિવારોને આંચકો લાગ્યો જ્યારે તેમણે જોયું કે આયોજકો તો ફરાર છે. વ્યવસ્થાના નામે માત્ર મંડપ હતો. લોકોને સ્થિતિ સમજવામાં વાર ન લાગી. લેભાગુ આયોજકોએ એમના સપના પર પાણી ફેરવી નાખ્યું. મંડપમાં દોડધામ મચી ગઈ. 7 ફેરા લેવા આવેલા યુગલો અને તેમના પરિવારજનોનો હરખ ગભરામણમાં ફેરવાઈ ગયો. સવાલ એ હતો કે હવે કરવું શું? આ કિસ્સો છે રાજકોટનો, જ્યાં રેલનગરમાં 28 યુગલોના લગ્ન કરાવવા માટે આયોજકોએ આયોજન કર્યું હતું. આયોજકોએ સમૂહ લગ્નના નામે મોટી છેતરપિંડી આચરી હતી. વર અને કન્યા પક્ષ પાસેથી 15 હજાર રૂપિયા ઉઘરાવ્યા ઉપરાંત 50 થી વધુ લોકો પાસેથી પ્રતિ વ્યક્તિ 100 રૂપિયાનો ચાર્જ વસૂલ્યો હતો. એટલું જ નહીં, સમૂહ લગ્ન આયોજન માટે દાતાઓ પાસેથી ફંડ પણ લેવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં કેશોદ અને તાલાળાથી પણ યુગલો આવ્યા હતા. નબળી આર્થિક સ્થિતિના કારણે જ પરિવારો સમૂહ લગ્નમાં ભાગ લેવા આવ્યા હતા. અને આમાંથી કેટલાક તો એવા હતા કે લગ્ન માટે પૈસા ઉછીના લીધા હતા. પણ એ બધાની તૈયારીઓ અને આશાઓ પર પાણી ફરી વળ્યા. એમના રોષ અને લાચારીનો પાર નહોતો. નથી થઈ સારું, ફ્રોડ લોકો હતા, અમને નથી ખબર આવી રીતે. ગરીબ માણસ કેમ ભેગું કર્યું હોય ના ભાગીને વયા જાય. આવું મોઢા હું દેખાડવા અમારે કરીને અમે હવનના લોકોને ફોન નથી ઉપાડતા. એ કોકને કહી દેવાય કે અમારાથી થાતું એમ નથી. હા, કોઈનો દગો ન દેવાય. 5 વાગ્યાના અમારી દીકરી રોવે છે, પાણી વગર ના છીએ અમે. 50,000 લોન લઈ અને અમાર દીકરા દીકરીને પરણાવ્યા હોય, મા બાપ વગરની દીકરી હોય તો અમે ઘરે ન પરણાવી લે. 30,000 ભરી ઉકામે આ વ્યાજે અમે લઈને કર્યું હોય બરોબર, 40-50 હજાર ઈ કોણ દે અમને? કોઈ પણ જાતની વ્યવસ્થા નથી. અહીંયા બ્રાહ્મણો એટલા આવી ચડ્યા છે અને ઢોલી એટલા આવી ચડ્યા, બિચારા બે કસૂર થઈ ગયા છે. અને ભયંકરમાં ભયંકર છેતરપિંડી કરી અને નાલાયકોની સરદાર આ ટોળકી ભાગી ગઈ છે. ઠગાઈથી અકળાયેલા ઘણા પરિવારો પરત ફરવા લાગ્યા. ઘણાએ હોબાળો મચાવ્યો. આયોજકોને ઘણા ફોન કર્યા, પણ એકેય ફોન ન ઉપડ્યો. આ લેભાગુ આયોજકો છે દીપક હિરાણી, ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહિલ, હાર્દિક શિશાંગિયા, મનીષ વિઠલાપરા અને દિલીપ વરસોડા. આમંત્રણ પત્રિકામાં પોતાના મોટા ફોટા છપાવનારા આ લેભાગુઓમાંથી કોઈનો અત્તો પત્તો નથી. તપાસ કરતા સામે આવ્યું કે આ બધા જ છેતરપિંડીમાં માસ્ટર છે. ગયા વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન કરી આ જ રીતે છેતરપિંડી કરી હતી. કન્યાઓને કરિયાવર આપવાનું વચન આપ્યું, પણ એમાંથી ફરી ગયા. આ વખતે પણ સમૂહ લગ્નના આગલા દિવસે જ લેભાગુઓએ પોતાની મેલી મનસા સ્પષ્ટ કરી દીધી. શુક્રવારે આયોજિત લોક ડાયરો અચાનક રદ કરી દેવાયો. આવતા વર્ષનો કરિયાવર એને દેવાનો બાકી હતો, તો ઈ માણસો અહીંયા લેવા આવ્યા છે કરિયાવર. હા, આવતા વર્ષનો કરિયાવર છે. ઈ લોકો આમાં આવ્યા છે, ઈ બોલતા હતા કે અમારા આવતા વર્ષનો કરિયાવર બાકી જ છે. તો આજ આને કર્યું તો આવતા વર્ષે બીજા કોક આવું કરશે ને હું કરો? પોલીસને કહી આનો ન્યાય કરો અને પકડીને. વિવાદ વચ્ચે એક આયોજક ચંદ્રેશ છત્રોલા ચિત્રમાં આવ્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં એ હોસ્પિટલમાં દાખલ હોય એવા અને મેડિકલ રિપોર્ટના ફોટા મૂક્યા. આ બીજું કંઈ નહીં પણ બચવા માટેના નાટક હતા.
આ ઘટનાક્રમ વચ્ચે સંદેશ ન્યૂઝની ટીમ લેભાગુ આયોજકોના ઘરે પહોંચી. આ દરમિયાન હેડગેવાર ટાઉનશીપમાં આવેલા દિલીપ વરસડાના ઘરે તાળું લટકતું જોવા મળ્યું. એટલે કે પરિવાર સાથે પહેલા જ ફરાર થઈ ગયો. પાડોશીઓનું માનીએ તો એ સવારે જ ઘરેથી નીકળ્યો હતો. એને આજ સવારે જ લાગ્યું તાળું અને દિલીપભાઈ કાલ રાતે જ વયા ગયા છે. તમને કોઈ માહિતી છે સમૂહ લગ્ન એને કરતા કે કોઈ ડાયરા કે સામાજિક કાર્યક્રમ? ના, એવું તો મને કઈ માહિતી નથી. એટલી ખબર છે કે આ સમૂહ લગ્ન કરે છે, એમ આયોજક છે સમૂહ લગ્નના. પરિવારમાં કોણ કોણ છે? એ પરિવારમાં એને એક દીકરો છે, દીકરી છે અને પોતે બે એને હસબન્ડ ને વાઈફ છે. પણ લગ્ન થઈ શક્યા નથી, બધા જ લોકો રોતા હતા. તમને લાગ્યું છે કે દિલીપભાઈ આવું કરી શકે, કે આ પ્રકારનું કારણ કરવાનું થાય? ના, અમને પણ સમૂહ લગ્નમાં એને આવવાનું કીધેલું છે. તમને કીધું તું? કીધું તું, હા, અમારે કીધેલું જ હતું. સાંભળ્યું ને? પાડોશીઓને સમૂહ લગ્નમાં આવવાનું આમંત્રણ આપ્યું અને દિલીપ વરસડા પોતે જ ફરાર થઈ ગયો. છેતરપિંડીનો આ ખેલ હવે વધુ સ્પષ્ટ થઈ ગયો. આ દરમિયાન સમૂહ લગ્નમાં આવેલા યુગલો માટે આશાનું કિરણ દેખાયું. મીડિયાએ સામાજિક જવાબદારી સમજી અને આ મુદ્દો ઉપાડ્યો અને જે મહેનત કરી હતી એ રંગ લાવી. સમૂહ લગ્ન કરાવવા સામાજિક આગેવાનો, સંસ્થાઓ અને રાજકોટ પોલીસ આગળ આવ્યા. એમણે જવાબદારી ઉઠાવી 6 યુગલોની લગ્ન વિધિ સંપન્ન કરાવી. જે પરિવારો પરત ફર્યા હતા એમનો પણ સંપર્ક કરવામાં આવ્યો. અત્યારે જે નવા નિશાળીઓ નીકળી પડ્યા છે સમૂહ લગ્ન કરવા માટે અને પોતાના ઘર ભરવા માટે, તો આવા લોકો માટે એવો કાયદો બનાવવામાં આવે કે રજિસ્ટર્ડ જે કંપનીઓ જે ટ્રસ્ટ છે કે NGO છે એમને જ પરમિશન મળે અને એ જ લોકો આવી રીતના સમૂહ લગ્નનું આયોજન કરે, જેનાથી આવા લોકો હેરાન થતા બંધ થાય. આટલું જ નહીં, સામાજિક સંસ્થાઓએ કર્યાવરની જવાબદારી પણ સ્વીકારી. નવયુગલોને ભેટ આપવામાં આવી. લગ્નના મંડપમાં જમણવારનું પણ આયોજન કરાયું. કોંગ્રેસના નેતાઓ પણ મદદ માટે આગળ આવ્યા અને પોલીસે આ લેભાગુ આયોજકોની શોધખોળ શરૂ કરી. દીકરીઓને રોતીથી જોઈમાંથી ન રહેવાનું એટલા માટે આવ્યા છીએ અને રાજકોટ શહેરની પોલીસ અને અમે સાથે મળીને જેટલી દીકરીઓ છે એને લગ્ન કરાવવા માટે અત્યારે તૈયાર છીએ અને આપણે જમાડીને મોકલશું. ચિંતામાં મુકાયેલા પરિવારોને હાશકારો થયો. એમના પરિવારનો પ્રસંગ સચવાઈ ગયો. ઘણાની આંખોમાં હરખના આંસુ જોવા મળ્યા અને જે આંખોમાં ચિંતા તરી રહી હતી એમાંથી હર્ષના આંસુ છલકાવા લાગ્યા. પોલીસે ચંદ્રેશ સહિત 6 આયોજકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી. 3 ફરાર આયોજકો દિલીપ ગોહિલ, દિલીપ હિરાણી અને મનીષ વિઠલાપરાની ધરપકડ કરી લેવાઈ. પણ મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલા હજી પણ ફરાર છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે સમૂહ લગ્નના આયોજન માટે પોલીસની કોઈ મંજૂરી નહોતી લેવાઈ. જે દીકરીના લગ્ન હતા તેના પિતાની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને આના જે આરોપીઓ છે ચંદ્રેશ છાત્રોલા, દિલીપ પ્રવીણભાઈ ગોહિલ, દીપક હિરાણી, હાર્દિક શિશાગિયા, મનીષ વિઠલાપરા અને દિલીપ વરસંડા, અને આ ઉપરાંત જે પણ આની સાથે સંકળાયેલા છે એ તમામને તપાસ આગળ ચાલુ અમારી તપાસ છે એમાં જેના પણ નામ ખુલે એ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટના કિસ્સાને જોતા લેભાગુ તત્વો સામે રોષ પેદા થયો છે. ત્યાં સામાજિક જવાબદારી નિભાવતી સંસ્થાઓ, આગેવાનો અને પોલીસ માટે માન પણ ઉભરી રહ્યું છે. સમૂહ લગ્નના લેભાગુ આયોજકો સામે કાર્યવાહી થવી જરૂરી છે, જેથી આગળ જતા બીજું કોઈ એમની છેતરપિંડીનો ભોગ ન બને. મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ.